આરએમસીની આળસ ક્યારે ઉતરશે? તંત્રની લાચારી અને નિષ્ક્રિયતાથી કંટાળીને હવે શ્રદ્ધાળુઓ અને સ્થાનિક નાગરિકો પોતે સફાઈ માટે આગળ આવ્યા છે. જે કામ આરએમસીના સફાઈ કર્મચારીઓ અને અધિકારીઓએ કરવાનું હતું, તે કામ આજે સામાન્ય લોકો પોતાની જવાબદારી સમજીને કરી રહ્યા છે. રાજકોટનું આસ્થાનું પ્રતીક અને હજારો શ્રદ્ધાળુઓનું શ્રદ્ધા કેન્દ્ર એટલે રામનાથ મહાદેવનું મંદિર. પરંતુ છેલ્લા કેટલા સમયથી આ પવિત્ર ધામ ગંદકી અને ઉપેક્ષાનું ભોગ બન્યું હતું. પવિત્ર શ્રાવણ માસ હોય કે સામાન્ય દિવસો, રામનાથ મહાદેવના દર્શને દરરોજ બોડી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. પરંતુ મંદિર પરિસરમાં અને આસપાસ નદી વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પ્લાસ્ટિકનો કચરો, હેઠવાડ અને ગંદકીના સામ્રાજ્યથી ધાર્મિક વાતાવરણ દૂષિત થઈ રહ્યું હતું. પરંતુ અંતે ભક્તોનો અનન્ય સેવા સંકલ્પ થયો સાકાર. ટીમ ક્લીનઅપ અને અન્ય સેવકો દ્વારા રામનાથ મહાદેવ મંદિરને મોટા ભાગે ક્લીન કરી દેવાયું છે. હાલ ગંદકી પણ ઓછા પ્રમાણમાં જોવા મળી રહી છે. આનો નિવેડો કાયદેસર જો સત્તાધારી પક્ષ ધારે તો લઈ શકે એમ છે. અને ભાજપની સરકાર હોય ત્યારે કલેક્ટર પણ એના હોય અને કમિશનર પણ એના હોય. અને આ જે આજી જીઆઈડીસી, જંગલેશ્વર, તે પછી જે બધા નાલા છે હોકળાના, એ પણ આમાં છોડી દીધેલા આજી નદીમાં. અને જેટલું પણ પાણી આવે છે એ માત્ર ને માત્ર ગટરનું અને ગંદકીનું પાણી આવે છે. આનું કાયમી સોલ્યુશન સરકાર કરતી નથી અને કરવું જોઈએ. હવે અહીં કણે તમે જોઈ શકો છો કે કેટલી વાસ આવે છે. હવે આ શ્રાવણ મહિનો છે, અહીં કણે આપણે ઊભા છીએ તો એ ઊભું રહેવાય પરિસ્થિતિ નથી, એટલી વાસ આવે છે. પણ આ કાયમી હલ થતો નથી. પણ શ્રાવણ મહિના માટે પણ આ લોકો કોઈ સુવિધા આપતા નથી કે ભાઈ અહીં કણે સફાઈ કરાવી, કે આ ઝાડીઓ ઓછી કરી, કે આ જે બાવળ ઊભા થઈ ગયા છે, કે જેથી કરીને લોકો આવે તો લોકો માટે થઈને સારી સુવિધા કે વ્યવસ્થા કોઈ જાતની સરકાર તરફથી, કોર્પોરેશન તરફથી કરવામાં આવતી નથી. માત્ર વાતું કરે, વાયદા કરે. અને ખાસ કરીને જે તે સમયે સોમવાર હોય કે એવું હોય ત્યારે અહીં કારણે ઓકળા ગેંગના માણસો મૂકી દે અને ખાલી સફાઈ કરાવતા હોય ને ફોટા સેશન સિવાય કાંઈ કરતા નથી. આ યોગ્ય નથી જ. રામનાથ મહાદેવ રાજકોટના ગ્રામ્ય દેવતા છે. અને રાજકોટમાં જ નહીં, રાજકોટ જિલ્લામાંથી પણ રામનાથ મહાદેવે શ્રદ્ધાળુઓ આવતા હોય છે. અને બહારથી પણ આવે છે લોકો. અને રામનાથ મહાદેવ પ્રત્યે એટલી અતત શ્રદ્ધા છે કે જેથી કરીને લોકો અહીં કણે રાત્રે ગમે ત્યારે આવી શકે. અહીં કણે રામનાથ મહાદેવે કોઈ પણ જાતનો દરવાજો નથી. 24 કલાક તમે દર્શન કરી શકો છો. આપનું જ્યારે મન પડે ત્યારે દાદાના સ્થાને આવી શકો છો. પણ જે સરકારે સુવિધા દેવી જોઈએ તે દેવામાં નથી આવતી. અને જેટલું બને એટલું સરકારને અમે પણ કહી છીએ, અમે રજૂઆત કરી છે વિપક્ષ તરીકે કે ભાઈ રામનાથ મહાદેવ ગ્રામ્ય દેવતા છે રાજકોટના. અને જૂનામાં જૂનું મંદિર હોય તો રામનાથ મહાદેવ છે. અને રાજકોટને તો ઠીક, રાજકોટ જિલ્લાને પણ શ્રદ્ધા છે. તો અહીં કણે સુવિધાથી માંડીને બંદોબસ્તથી આ બધી સુવિધાઓ હોવી જોઈએ કે કોઈ પણ રાત્રે ગમે એટલા વાગે આવી શકે. તો અસામાજિક તત્વોનો ત્રાસ ન રહીએ કે કોઈ પણ એવો અનિચ્છનીય બનાવ ન બને.